પાસપોર્ટ નહીં, આધાર નહીં, વોટર આઈડી નહીં, તો પછી નાગરિકતા માટેનો પુરાવો શું? પૂછતા હે ભારત. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. ભારતના લોકો તો એવું જ માનતા હતા તેમની પાસે પાસપોર્ટ છે એટલે તેઓ ભારતના નાગરિક છે અને તેનાથી મજબૂત પુરાવો બીજો કોઈ હોઈ શકે નહીં. પણ ના હો, જોજો આવા વહેમમાં રહેતા. કેમ કે હાલમાં જ વિદેશ મંત્રાલયે કોર્ટમાં એવો ખુલાસો કર્યો કે પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી, પણ પાસપોર્ટ એ પ્રવાસનો એક દસ્તાવેજ છે અને પાસપોર્ટના આધારે કોઈ ભારતીય નાગરિકતાનો દાવો ના કરી શકે. બંગાળની ચૂંટણીઓ વખતે સરની પ્રક્રિયા વખતે ચૂંટણી પંચે ભારત સરકારે જ આપેલા આધાર કાર્ડને નાગરિકતાનો પુરાવો માનવાનો ઇનકાર કર્યો હતો. ચૂંટણી પંચે પોતાની જ સરકારની પોલ ખોલતા કહ્યું હતું કે દેશમાં લાખો બનાવટી આધાર કાર્ડ ફરી રહ્યા છે, તેથી આધાર કાર્ડ પર વિશ્વાસ મૂકી શકાય તેમ નથી. સરકાર કહે છે કે પાન કાર્ડને નાગરિકતાનો પુરાવો માનવામાં આવતો નથી, એ ટેક્સ આઈડેન્ટિફિકેશન મનાય છે. ચૂંટણી પંચ દ્વારા અપાયેલા વોટર આઈડી પણ નાગરિકતાનો પુરાવો નથી. આધાર કાર્ડ એ માત્ર રહેવાસી હોવાનો પુરાવો છે, નાગરિકતાનો નહીં. અને રેશન કાર્ડ કલ્યાણ યોજનાઓ માટે છે, નાગરિકતા માટે નહીં. તો પછી પૂછતા એ ભારતની જેમ સવાલ એ છે કે તો નાગરિકતા માટેનો ચોક્કસ અને સજ્જડ પુરાવો શું? તો તેના જવાબમાં એમ કહેવામાં આવે છે કે કાનૂની પ્રક્રિયામાં જ્યારે પણ નાગરિકતા સાબિત કરવાની થાય ત્યારે તમારા જન્મના દાખલા સાથે તમારા પૂર્વજો માતા પિતાના ભારતીય હોવાના અસલ દસ્તાવેજો એક સાથે રજૂ કરવા પડે. બોલો હવે એ બધા કાગળિયા કોણ ક્યાં લેવા જાય? તે પણ એક સવાલ તો છે જ. મજા એ છે કે પાસપોર્ટ માટે કાંઈ એક પુરાવો આપવામાં આવતો નથી. ફૂલ લિવિંગ સર્ટિફિકેટથી લઈને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ સહિત કંઈક કેટલાય કાગળિયા બતાવો ત્યારે પાસપોર્ટ મળે. સ્થાનિક પોલીસ સ્થળ તપાસ કરીને પુરાવો આપે છે કે પાસપોર્ટ માટે અરજી કરનાર અરજદાર જે તે સરનામે રહે છે અને રહેવાસી છે જ. તો પછી પાસપોર્ટને નાગરિકતાને બદલે માત્ર ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ તરીકે શા માટે ભારત સરકાર માને છે? એક માહિતી પ્રમાણે ભારતમાં 140 કરોડમાંથી અંદાજે 37 કરોડ લોકો પાસે પાસપોર્ટ છે અને તેઓ પણ નવી વ્યાખ્યા પ્રમાણે હવે નાગરિકતાનો પુરાવો નહીં પણ માત્ર ટૂર માટે ડોક્યુમેન્ટ લઈને ફરી રહ્યા હોય તો પછી નાગરિકતાના પુરાવા માટે પાસપોર્ટ કઢાવવાનો કોઈ મતલબ રહેતો નથી. અને બીજી તરફ સરકારે તો હવે પાસપોર્ટની ફીમાં 1000નો વધારો કરીને 2500 રૂપિયાની ફી કરી નાખી છે. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ જરૂરી છે, પણ જેઓ પાસપોર્ટના આધારે પોતાને ભારતનો નાગરિક માને છે તે પુરવાર કરવાનો પ્રયાસ કરે છે તો તેમના માટે એમ કહેવું પડે, દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, પાસપોર્ટ હમે તેરા એતબાર ના રહા. નાગરિકતા માટે ભારતનો પાસપોર્ટ થઈ ગયો નાપાસ. અબ ક્યા કરેંગે ક્યા કરેંગે? જય હો વિદેશ મંત્રાલયની, જય હો વિદેશ મંત્રી જયશંકરની. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.